હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 10ની વિજ્ઞાન વિષયની તારીખ 8/8/2024ના રોજ લેવાયેલી એકમ કસોટીની સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન। વિદ્યાર્થી મિત્રો, તમામ પ્રશ્નોના જવાબ આપણે ટાઈપ કરેલા ફોન્ટ સાથે જોઈશું। અહીંયા તારીખ 8/8ના રોજ લેવાયેલી ધોરણ 9ની એકમ કસોટી જે પ્રકરણ 12માંથી લેવામાં આવેલી છે। સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન જોઈએ। સેક્શન એ પ્રશ્ન નંબર 1 આ વિભાગમાં કુલ 15 પ્રશ્નો છે, જે પૈકી 3ના ઉત્તર તમારે દેવાના છે। અહીંયા આપણે તમામ પ્રશ્નો સોલ્યુશન જોયું છે। સવાલ નંબર 1, પાકને જમીનમાંથી કેટલા પોષક તત્વો મળે છે? જવાબ થશે બી 13। 2, ખરીફ પાકનો સમયગાળો, તો ખરીફ પાકનો સમયગાળો છે એ જૂનથી ઓક્ટોબર। 3, ખાલી જગ્યા પ્રકારની મધમાખી ઇટલીની છે? બી એપિસ ફ્લોરી નામની મધમાખી ઇટલીની છે। 4, નીચેનામાંથી કયો ઘાસચારો પાક છે? જવાબ થશે ડી બરસીમ। 5, ખાલી જગ્યાનું ઉત્પાદન મોતી પ્રાપ્ત કરવા થાય છે? ઓએસ્ટર। આપેલા વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરવાની છે। 6, ગોખરું તથા ગાજર ઘાસ એ ખાલી જગ્યાના ઉદાહરણ છે, તે નીંદણના ઉદાહરણ છે। ત્યારબાદ 7, ઘઉં તથા ચણાને એકસાથે ઉગાડવાની પદ્ધતિને ખાલી જગ્યા કહે છે? મિશ્ર પાક પદ્ધતિ કહે છે। 8, પાકને હવામાંથી ખાલી જગ્યા પોષક તત્વો મળે છે? 2 પોષક તત્વો મળે છે। 9, દૂધાળા પશુઓના યકૃતને રોગગ્રસ્ત કરતા અંતઃપરોપજીવીઓ ખાલી જગ્યા છે? યકૃત કૃમિ છે। 10, ખાલી જગ્યા માછલી તળાવના તળિયેથી ખોરાક મેળવે છે? મૃગલ માછલી મેળવે છે। ત્યારબાદ આપેલા વિધાન ખરા છે કે ખોટા? આ વિધાનો વાંચવાના છે અને તેના આધારે ખરા છે કે ખોટા લખવાના છે। અહીંયા પહેલું ખોટું છે, બીજું ખોટું છે, ત્રીજું ખરું છે, ચોથું ખોટું અને પાંચમું ખરું છે। ત્યારબાદ 1બ આ વિધાનમાં કુલ 10 પ્રશ્ન છે, કોઈ પણ 2ના જવાબ લખવાના છે। આપણે અહીંયા દરેક પ્રશ્નોના જવાબ લખ્યા છે। 1, નીચે આપેલા પોષક તત્વોને લઘુ અને ગુરુ પોષક તત્વમાં વર્ગીકરણ કરવાનું છે। ગુરુ પોષક તત્વ અને લઘુ પોષક તત્વમાં લઘુમાં કેલ્શિયમ અને બોરોન, ગુરુમાં નાઇટ્રોજન અને ફોસ્ફરસ થશે। બીજું, આપેલ પાકને ખરીફ તથા રવિમાં વર્ગીકૃત કરવાનું છે। ખરીફ પાકમાં મકાઈ, ડાંગર અને રવિ પાકમાં ઘઉં અને ચણા છે। ત્યાર પછી આપેલ પાકને કાર્બોદિત અને પ્રોટીનમાં વર્ગીકરણ કરવાનું છે। કાર્બોદિત યુક્તમાં ચોખા, મકાઈ અને પ્રોટીનમાં અડદ અને મસૂર થશે। પછી ઘાસચારાના પાક અને નીંદણમાં વર્ગીકરણ કરવાનું છે। ઘાસચારામાં બરસીલ અને સુદાન ઘાસ, નીંદણમાં ગોખરું અને ગાજર ઘાસ આવશે। ત્યાર પછી 5મું, મીન પક્ષયુક્ત માછલી અને કવચીય માછલીમાં વર્ગીકરણ। મીન પક્ષયુક્તમાં મુલેટ અને ભેટકી, જ્યારે કવચીયમાં મુસલ અને ઝીંગા। આપેલ માછલીને પાણીની સપાટી પરથી ખોરાક લેનારી અને પાણીની મધ્યમાંથી ખોરાક લેનારી તથા પાણીના તળિયેથી ખોરાક લેનારી માછલીમાં વર્ગીકરણ કરવાનું છે। તો સપાટી પરથી ખોરાક લેનારી કટલા, મધ્યમાંથી લેનારી રોહુ અને તળિયેથી મૃગલ અને કોમન કાર્પ છે। ત્યાર પછી 7મું, ગાયની જાતને દેશી અને વિદેશીમાં વર્ગીકરણ। દેશીમાં રાતી સિંધી અને શાહીવાલ, વિદેશીમાં જર્સી બ્રાઉન। 8મું છે, નીચેનામાંથી કેટલીક પાક જોડ પૈકી કઈ આંતરપાક ઉછેર પદ્ધતિ છે? તો સોયાબીન, મકાઈ, બાજરી, ચોળા તે આંતરપાક ઉછેર પદ્ધતિ છે। ત્યાર પછી 9, પાક સુધારણા માટે ઈચ્છિત કૃષિકીય લાક્ષણિકતા। તો ઘાસચારાના પાક માટે લાંબી અને વધુ શાખાઓ, જ્યારે અનાજ પાક માટે વામન છોડ એ પાક સુધારણા માટે ઈચ્છિત કૃષિકીય લાક્ષણિકતા છે। ત્યાર પછી 10મો સવાલ છે, ખેતીલાયક જમીન માટે થતી સિંચાઈના પ્રકાર જણાવો। જેની અંદર કૂવાઓ, તો કૂવાઓમાં ખોદેલા કૂવા અને નળવેલ કૂવાઓ છે। આ કૂવાઓમાંથી પંપ દ્વારા સિંચાઈ માટે પાણી કાઢવામાં આવે છે। બીજું છે નહેરો દ્વારા સિંચાઈ અને નદીના પાણીને ઉચકવાની પ્રણાલી, એટલે કે રિવર લિફ્ટ સિસ્ટમ દ્વારા પણ સિંચાઈ કરી શકાય છે। આ સિંચાઈના પ્રકારો છે તે તમારે વિગતવાર વિડીયો પોઝ કરીને તમે જોઈ શકો છો। આગળ તળાવો વિશે, આ બધા સિંચાઈના પ્રકારમાં આવશે। ત્યારબાદ સેક્શન બી આ વિભાગમાં 10 પ્રશ્ન છે, દરેક પ્રશ્નના જવાબ અહીંયા આપણે લખેલા છે। આપેલ વસ્તુમાંથી અલગ પડતી વસ્તુને તારવવાની છે। પહેલું છે ગોખરું, ગાજર ઘાસ, મોથા અને બાજરી, તેમાં અલગ પડતી બાજરી છે। બીજું છે મિશ્ર પાક, પાક ફેરબદલ, નદીના પાણીને ઉચકવાની પદ્ધતિ, આંતરપાક પદ્ધતિ, એમાં નદીના પાણીને ઉચકવાની પદ્ધતિ તે સિંચાઈની છે, તે અલગ પડે છે। ત્રીજું ચણા, વટાણા, જુવાર, મસૂર, તેમાં જુવાર અલગ પડશે। ચોથું મુલેટ, ભેટકી, પલ્સ સ્પોટ, ઓએસ્ટર, તેમાં ઓએસ્ટર અલગ પડશે। 5, અનાવૃષ્ટિ, ક્ષારતા, કીટકો, વધુ પડતું પાણી, તો કીટકો અલગ પડશે। ત્યાર પછી 1 કે 2 શબ્દમાં ઉત્તર આપવાનો છે। સવાલ નંબર 6,
એક સ્વસ્થ પશુની 2 લાક્ષણિકતા જણાવો. તો નિયમિત રીતે ખાઈ શકે છે અને સામાન્ય વર્તણૂક દર્શાવે છે. 7 એક જ વનસ્પતિ જાતિને વિવિધ વિસ્તારોમાં વિવિધ આબોહવામાં ઉગાડી શકાય તે કયા પ્રકારનું લક્ષણ છે? તો વ્યાપક અનુકૂળતા. 8 કૃષિ પાકોની કઈ બાબત કાપણીની ક્રિયાને સરળ અને કાપણી દરમિયાન ઓછું નુકસાન કરે છે? તો સમાન પુખ્તતા એટલે કે પરિપક્વન. 9 કઈ કૃષિ પદ્ધતિમાં કોઈ માનવ સર્જિત રસાયણોનો ઉપયોગ કરવામાં આવતો નથી? સજીવ એટલે કે જૈવિક કૃષિમાં. 10 કઈ મધમાખીમાં મધ એકત્ર કરવાની ક્ષમતા ખૂબ જ વધારે હોય છે? ઇટાલિયન મધમાખી એપિસ મેલિફેરા. ત્યારબાદ પ્રશ્ન 2B. અહીંયા પણ પ્રશ્નના જવાબ લખવાના છે. માગ્યા પ્રમાણે ઉત્તર લખવાના છે. 1 તફાવત આપો ખરીફ પાક અને રવિ પાક. ખરીફ પાક અને રવિ પાકનો તફાવત તમે આ મુજબ લખી શકો છો. વિડીયો ખૂબ જ લાંબો થવાથી હું જવાબ વાંચતો નથી, તમે વિડીયોને પોઝ કરી જવાબ લખી શકો છો. ત્યાર પછી બીજો તફાવત છે સેન્દ્રિય ખાતર અને રાસાયણિક ખાતર. સેન્દ્રિય ખાતર અને રાસાયણિક ખાતરનો તફાવત તમે આ મુજબ લખી શકો છો. ત્યાર પછી ત્રીજો તફાવત છે ગુરુ પોષક તત્વો અને લઘુ પોષક તત્વો. ગુરુ પોષક તત્વો અને લઘુ પોષક તત્વો વિશે તમે 3 મુદ્દા આ મુજબ લખી શકો છો. ત્યાર પછી ચોથો સવાલ છે મિશ્ર પાક પદ્ધતિ અને આંતરપાક પદ્ધતિ. મિશ્ર પાક પદ્ધતિ વિશે અને આંતરપાક પદ્ધતિ વિશે તમે આ મુજબ તફાવતના મુદ્દા લખી શકો છો. ત્યાર પછી સવાલ નંબર 5 તફાવત આપો મધમાખી ઉછેર અને મરઘા પાલન. તેની અંદર તમે તફાવતના મુદ્દા આ મુજબ લખશો. વિડીયો લાંબો થવાથી દરેક જવાબ વાંચતા નથી, તમે વિડીયોને પોઝ કરી જવાબ લખી શકો છો. સવાલ નંબર 6 તફાવત આપો દરિયાઈ મત્સ્ય ઉછેર અને અંતઃસ્થલીય મત્સ્ય ઉછેર. દરિયાઈ મત્સ્ય ઉછેર અને અંતઃસ્થલીય મત્સ્ય ઉછેર વિશે તમે નીચેના મુદ્દાઓ વિડીયો પોઝ કરી અને વાંચી શકો છો તથા લખી શકો છો. ત્યાર પછી મત્સ્યપાલનના લાભ અને ગેરલાભ. લાભમાં લખી શકાય તળાવના પ્રત્યેક ભાગમાં આવેલા આહારનો ઉપયોગ થાય છે. એક સાથે એક જ તળાવમાં 5 અથવા 6 મત્સ્ય જાતિઓનું સંવર્ધન થાય છે. આહાર માટે સ્પર્ધા ન હોવાથી માછલીના ઉત્પાદનમાં વધારો થાય છે. ગેરલાભમાં ફક્ત આર્થિક રીતે ઉપયોગી મત્સ્યનું સંવર્ધન થાય છે. જળચર જૈવ વિવિધતા જોખમમાં મુકાય છે. ત્યાર પછી સવાલ નંબર 8 બ્રોઇલર અને લેયર મરઘીમાં તફાવત. બ્રોઇલ અને લેયર મરઘીના તફાવત તમે આ મુજબના મુદ્દાઓ જવાબમાં લખશો. સવાલ નંબર 9 કમ્પોસ્ટ તથા વર્મી કમ્પોસ્ટ ખાતરનો ભેદ. કમ્પોસ્ટમાં લખી શકાય પશુઓના મળમૂત્ર, છાણ, પશુઓ દ્વારા ત્યજાયેલો ચારો, શાકભાજીની છાલ તેમજ અન્ય ઘરગથ્થુ કચરો, નીંદણ, ફેંકેલી કાકડીઓ, સુએજ કચરો વગેરેને ખાડાઓમાં સડવા દેવામાં આવે છે. આ ક્રિયાને કમ્પોસ્ટિંગ કે કમ્પોસ્ટીકરણ કહે છે. જ્યારે વર્મી કમ્પોસ્ટમાં વનસ્પતિઓના કચરા અને પ્રાણીઓ દ્વારા ત્યજાયેલા પદાર્થોના અળસિયા દ્વારા વિઘટનની ક્રિયાથી તૈયાર થતા કમ્પોસ્ટને વર્મી કમ્પોસ્ટ કહે છે. ત્યાર પછી 10 જૈવિક અને અજૈવિક પરિબળો કેવી રીતે પાક ઉત્પાદનને નુકસાન કરે છે. જવાબમાં લખીશું જૈવિક જેવા કે પરિબળો રોગો, કીટકો, કૃમિઓ વગેરે છે. જ્યારે અજૈવિક પરિબળોમાં ગરમી, ઠંડી, હિમપાત, વધુ પાણી, ક્ષારતા, અનાવૃષ્ટિ વગેરે છે. દ્વારા બીજની અંકુરણ ક્ષમતામાં ઘટાડો, પાકના વજનમાં ઘટાડો, વિઘટન, દાણાના કદમાં ઘટાડો, છોડ સુકાઈ જવા વગેરે થવાની પાક ઉત્પાદનને નુકસાન પહોંચે છે. ત્યારબાદ સેક્શન સી. અહીંયા 15 પ્રશ્ન છે જેના દરેકના જવાબ આપણે લખ્યા છે. આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખવાનો છે. 1 અનાજ સંગ્રહ માટે નિવારક અને નિયંત્રણ પદ્ધતિમાં શાનો સમાવેશ થાય છે? જવાબ થશે આપેલ તમામ. 2 દેશમાં ભૂખમરાથી લડવા માટે કયા પગલાં લેવા જોઈએ? જવાબ થશે આપેલ તમામ. 3 નીંદણ પાકને અસર કરે છે? જવાબ થશે આપેલ તમામ. 4 ખેતીમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ એ શાનું ઉદાહરણ છે? જવાબ થશે સી ઊંચા ખર્ચનું ઉત્પાદન. 5 અસીલ અને લેગહોર્ન એ કોના ઉદાહરણ છે? જવાબ થશે મરઘા પાલન. ત્યારબાદ આપેલ પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. 6 પ્રકાશ અવધિ એટલે શું? જવાબ થશે વનસ્પતિમાં સૂર્યપ્રકાશના સમયગાળાને સંબંધિત પુષ્પસર્જન અને વૃદ્ધિના પ્રતિચારને પ્રકાશ અવધિ કહે છે. 7 છોડમાં રોગ પેદા કરતા પરિબળો કયા છે? છોડમાં રોગ પેદા કરતા પરિબળો બેક્ટેરિયા, ફૂગ અને વાયરસ છે. 8 સજીવોને શા માટે ખોરાકની જરૂર પડે છે? સજીવોને પોતાના સ્વાસ્થ્ય, વૃદ્ધિ, વિકાસ અને વિવિધ કાર્યો માટે જરૂરી ઉર્જા મેળવવા ખોરાકની જરૂર પડે છે. 9 આપેલ જોડીમાં બંધ બેસતી ન હોય તેવી જોડ અલગ કરવાની છે. તો સલ્ફર અને હવા તે બંધ બેસતી નથી. 10 સેન્દ્રિય ખાતર અને રાસાયણિક ખાતરમાંથી કયું ખાતર જળ પ્રદૂષણ કરતું નથી? શા માટે? સેન્દ્રિય ખાતર જળ પ્રદૂષણ કરતું નથી કારણ કે તેમાં રાસાયણિક પદાર્થોનો ઉપયોગ થતો નથી.
આપેલ વિધાનો ખરા છે કે ખોટા તે જવાબ લખવાનું છે. અહીંયા 5 વિધાન આપેલા છે. તેની અંદર પહેલું ખોટું છે, બીજું ખોટું છે, ત્રીજું ખોટું છે, ચોથું અને 5મું વિધાનો ખરા છે, જે તમે વાંચીને લખશો. ત્યારબાદ પ્રશ્ન નંબર 3બ, અહીંયા આપેલા 5 પ્રશ્નના તમામના જવાબ લખીએ. 1. કીટક અને જીવજંતુઓ પાકને કેટલા પ્રકારે આક્રમણ કરે છે તેની અસર વિશે સમજાવો. વિદ્યાર્થી મિત્રો, જવાબ લાંબા હોવાને કારણે દરેક જવાબ હું વાંચીશ નહીં. તમે વિડીયો પોઝ કરી જવાબ લખી શકો છો. કીટકો 3 પ્રકારે આક્રમણ કરી પાકને ખરાબ કરી નાખે છે. પહેલું, મૂળ પ્રકાંડ અને પર્ણોને કોતરી નાખે છે. બીજું, તે વનસ્પતિઓના વિવિધ ભાગમાંથી કોષ રસ ચૂસી લે છે. અને ત્રીજું, તે પ્રકાંડ અને ફળોમાં છિદ્ર કરી નાખે છે. સવાલ નંબર 2, લાંબે ગાળે રાસાયણિક ખાતર કરતાં સેન્દ્રીય ખાતરનો ઉપયોગ વધુ લાભદાયક છે. આ વાક્યના સમર્થનમાં કોઈ પણ 3 મુદ્દા લખો. અહીંયા મેં 4 મુદ્દા લખેલા છે. તમે આ મુદ્દાઓ વાંચીને જવાબમાં લખી શકો છો. સવાલ નંબર 3, પાકનો સંગ્રહ કરતા પહેલા ભેજનું પ્રમાણ તપાસવું શા માટે આવશ્યક છે? ભેજને કારણે કૃષિ ઉત્પાદનોની ગુણવત્તામાં ઘટાડો, વજનમાં ઘટાડો, નબળી અંકુરણ ક્ષમતા, નીપજનો રંગ દૂર થવો વગેરે કારણોથી ઉત્પાદનની બજાર કિંમત ઘટે છે. આવા વિવિધ નુકસાન ન થાય માટે પાકનો સંગ્રહ કરતા પહેલા તેમાં ભેજનું પ્રમાણ તપાસવું આવશ્યક છે. 4. પશુપાલનની જરૂરિયાત વિશે ચર્ચા કરો. પશુપાલન એ બારેમાસ થતી ક્રિયા છે અને જે જરૂરિયાતો વનસ્પતિ પૂરી નથી કરી શકતું તે પશુપાલનથી કરી શકાય છે. જેમ કે દૂધ એ સંપૂર્ણ આહાર છે અને દૂધમાંથી બીજી ઘણી બધી વસ્તુઓ બનાવી શકાય છે. દૂધને વેચી ખેડૂતો વધારાની આવક પણ મેળવી શકે છે. પશુપાલનથી બળતણમાં બાયોગેસ અને કુદરતી ખાતર પણ બનાવી શકાય છે. 5. કારણ આપો. નીંદણ પાક માટે નુકસાનકારક છે. જવાબમાં લખીશું, નીંદણ એટલે કૃષિ ઉપયોગી ભૂમિમાં મુખ્ય પાક સાથે ઉગી નીકળતી અનાવશ્યક વનસ્પતિઓ. કૃષિ ભૂમિમાં નીંદણ મુખ્ય પાક સાથે સ્થાન, પ્રકાશ તેમજ પોષક તત્વો માટે સ્પર્ધા કરે છે. તેથી પાકની વૃદ્ધિ ઓછી થાય છે. આથી સારી ઉપજ માટે પાક વૃદ્ધિના પ્રારંભિક તબક્કે જ નીંદણને ખેતરમાંથી દૂર કરવું જોઈએ. ત્યારબાદ સેક્શન ડી જોઈએ. અહીંયા 5 પ્રશ્ન છે. દરેકના જવાબ આપણે લખેલા છે. 1. આપેલ ચિત્ર પરથી પાક ઉછેર પદ્ધતિને ઓળખવાની છે અને આ પાક ઉછેર પદ્ધતિના ફાયદા. આપેલ ચિત્ર પરથી કહી શકાય કે આ આંતરપાક ઉછેર પદ્ધતિ છે. તેના ફાયદા છે, બંને પાકનું ઉત્પાદન સારું મેળવી શકાય છે. એક પ્રકારના પાકના તમામ છોડમાં જીવાત તથા રોગોને ફેલાતા અટકાવી શકાય છે. સવાલ નંબર 2, ભારતમાં અનાજના અયોગ્ય સંગ્રહને કારણે દર વર્ષે મોટા પ્રમાણમાં અનાજ બગડે છે. સંગ્રહ દરમિયાન અનાજના નુકસાન માટે કયા પરિબળો જવાબદાર છે? તો જવાબમાં આપણે આ મુજબ લખી શકીએ, જૈવિક પરિબળો અને અજૈવિક પરિબળો એ જવાબદાર છે. તમે આ મુજબ જવાબ લખી શકો છો. સવાલ નંબર 3, ઇકો ક્લબના વિદ્યાર્થીઓના જૂથે શાળામાં ખાતર માટે ખાડો બનાવ્યો. તેઓએ શાળા અને શાળાની કેન્ટીનમાંથી તમામ જૈવ વિઘટનીય કચરો એકત્રિત કર્યો. તેઓ તેનો ઉપયોગ ખાતર તૈયાર કરવા માટે કરતા હતા. આ રીતે તેઓએ શાળામાંથી જૈવ વિઘટનીય કચરાનો નિકાલ કરવામાં મદદ કરી હતી. હવે તેની અંદર 2 પ્રશ્નો છે, તેના જવાબ લખવાના છે. એ શાળામાંથી મળી શકે તેવા જૈવ વિઘટનીય પદાર્થો કયા છે? તો જવાબમાં લખી શકાય, શાળાનો શાકભાજીનો કચરો, સૂકા પાંદડા, પ્રાણીઓના મળમૂત્ર અને ફળોની છાલ શાળામાંથી મળી શકે તેવા જૈવ વિઘટનીય પદાર્થો છે. બી છે, આ કાર્ય દ્વારા વિદ્યાર્થીઓ કયા મૂલ્યો શીખશે? આ કાર્ય દ્વારા વિદ્યાર્થીઓ સેન્દ્રીય પદાર્થોને અલગ પાડતા શીખશે અને તેના ઉપયોગથી વિદ્યાર્થીઓ કુદરતી ખાતર બનાવી શકશે અને પર્યાવરણને શુદ્ધ રાખશે. 4. જો કોઈ ગામમાં ઓછો વરસાદ પડે તો ખેડૂતોને સારા પાક માટે કયા પગલાં સૂચવશો? તો ઓછો વરસાદ ધરાવતા ગામમાં યોગ્ય પાક લેવા માટે ખેડૂતોને આવા વિવિધ સૂચનો સૂચવી શકાય. શુષ્કતા પ્રતિરોધક કે ઓછા પાણીની પ્રાપ્તિમાં ઉગી શકતી જાતોની પસંદગી કરવી. પરિપક્વનો સમયગાળો ટૂંકો હોય તેવી પાકની જાતિઓનો ઉછેર કરવો. કૃષિ ભૂમિમાં સેન્દ્રીય ખાતર ઉમેરી જળ સંગ્રહ ક્ષમતાની જાળવણી કરવી. 5. તમે વધુ હરિયાળી તથા ફળ ફૂલથી આચ્છાદિત વિસ્તારમાં રહો છો. તમારા ઘરની નજીક રહેતો ખેડૂત પોતાની આવકથી સંતુષ્ટ નથી, તો આપ તેમને વધારાની આવક મેળવવા માટે કયા પગલાં સૂચવશો? જવાબમાં લખાઈ શકાય, આ પરિસ્થિતિમાં ખેડૂતે ફળ તથા ફૂલ જેવી ખેતી કરવાનું સૂચન આપશું, કારણ કે અમારો વિસ્તાર ફળ ફૂલના ઉત્પાદન માટે સારી જમીન ધરાવે છે અને આ ફળ ફૂલ માટે અનુકૂળ હોવાથી વધારે ખાતરોની જરૂર પડશે નહીં. પ્રશ્ન નંબર 4બ, 5 પ્રશ્ન આપેલા છે. 5ના જવાબ લખીએ. 1. રાહુલ વર્તમાન પત્રમાં એક લેખ વાંચે છે જેમાં રાસાયણિક ખાતર તથા જંતુનાશકોના ઉપયોગથી મનુષ્યોમાં કેન્સરની સમસ્યાઓ જોવા મળે છે તે સમજાવવામાં આવ્યું છે. તે પોતાના શહેરમાં કેન્સરની વધતી જતી સંખ્યા પણ જુએ છે. આથી તે તેના શહેરના ખેડૂતોને રસાયણનો ઉપયોગ ટાળવા અને સજીવ ખેતી અપનાવવા માટે પ્રેરિત કરે છે. તેના આધારે પ્રશ્ન છે, એ
રાસાયણિક ખાતર અને જંતુનાશકની જગ્યાએ આપણે શાનો ઉપયોગ કરવો જોઈએ? રાસાયણિક ખાતર અને જંતુનાશકની જગ્યાએ આપણે સેન્દ્રિય ખાતરનો ઉપયોગ કરવો જોઈએ. બીજો સવાલ છે, સજીવ ખેતી એટલે શું? રાસાયણિક ખાતર, જંતુનાશક, નીંદણનાશકનો ઉપયોગ કર્યા વગર કે ખૂબ ઓછી માત્રામાં ઉપયોગ કરી ખેતી કરવાની પદ્ધતિ છે તેને સજીવ પદ્ધતિ કહે છે. સી, શા માટે રાસાયણિક ખાતરનો વધુ પડતો ઉપયોગ નુકસાનકારક છે? તેનાથી જળ પ્રદૂષણ થાય છે. તેનો સતત ઉપયોગ ભૂમિની ફળદ્રુપતા ઘટાડે છે. તેના વારંવાર ઉપયોગથી ભૂમિના સૂક્ષ્મજીવો અને અળસિયા જેવા ભૂમિગત સજીવના જીવનચક્ર અવરોધાય છે. તેથી વધુ પડતો ઉપયોગ નુકસાનકારક છે. ડી, આપ આપના ભોજન માટે કયા પ્રકારના પદાર્થો પસંદ કરશો? સજીવ ખેતી દ્વારા ઉગાડેલા કે રાસાયણિક ખેતી દ્વારા ઉગાડેલા? અમે અમારા ભોજનમાં સજીવ ખેતી દ્વારા ઉગાડેલા પદાર્થો પસંદ કરીશું. ત્યારબાદ 2 આપેલ કોઠામાં ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. અહીંયા પાક છે, પોષક તત્વો અને પાકનું નામ આપેલું છે. કેટલીક જગ્યાએ પાકના નામ નથી, કેટલીક જગ્યાએ પોષક તત્વના નામ નથી, કેટલીક જગ્યાએ તેમાંથી કયા પોષક તત્વો મળે છે તે લખવાનું છે. તો પાક છે અનાજ, કાર્બોદિત મળે છે, ઘઉં અને ચોખામાંથી મળે છે. બીજો છે કઠોળ, તેમાંથી પ્રોટીન મળે છે. પાકનું નામ છે ચણા મગ. તેલીબિયા પાક છે, તેમાંથી ચરબી મળે છે. તલ અને મગફળીમાંથી મળે છે. ચોથું છે ફળ, શાકભાજી, વિટામિન અને ખનિજ ક્ષાર મળે છે. વટાણા અને કોબીજમાંથી મળે છે. આ રીતે આપણે કોષ્ટક પૂર્ણ કરી શકીએ. ત્યાર પછી સવાલ નંબર 3, નીચેની આકૃતિમાં ખેતર એ અને બીમાં અનુક્રમે સેન્દ્રિય ખાતર અને રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અન્ય પરિબળોને સમાન રાખીને ગ્રાફનું અવલોકન કરો અને નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખવાના છે. એ, ગ્રાફ બીનું પાક ઉત્પાદન એકદમ વધીને ધીમે ધીમે કેમ ઘટી જાય છે? ગ્રાફ બીમાં રાસાયણિક ખાતરના ઉપયોગથી નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ પોષક ઘટકો ઝડપથી પ્રાપ્ત થતાં પાક ઉત્પાદન એકદમ વધે છે. પરંતુ રાસાયણિક ખાતરના સતત ઉપયોગથી જમીનની ફળદ્રુપતા ઘટે છે. તેમજ ભૂમિના સૂક્ષ્મજીવો અને અળસિયા જેવા ભૂમિગત સજીવના જીવનચક્ર અવરોધાય છે. તેથી પાક ઉત્પાદન ધીમે ધીમે ઘટી જાય છે. બી, ગ્રાફ એમાં સૌથી ઉપરની ટોચે થોડીક વિલંબિત કેમ થાય છે? ગ્રાફ એમાં જૈવિક ખાતરના ઉપયોગથી ભૂમિમાં ત્વરિત પોષક દ્રવ્યો પ્રાપ્ત થતા નથી, પરંતુ લાંબા ગાળે જમીનમાં કાર્બનિક પોષક પદાર્થોથી સમૃદ્ધ કરી ભૂમિના બંધારણમાં સુધારો કરવામાં મદદ કરે છે. તેથી ભૂમિની ફળદ્રુપતામાં વધારો કરે છે. સી, ગ્રાફમાં બંને પેટર્ન અલગ હોવાના કારણ જણાવો. જૈવિક ખાતર લાંબો સમય જળવાઈ રહી ભૂમિની ફળદ્રુપતા વધારે છે, જ્યારે રાસાયણિક ખાતર ભૂમિની ફળદ્રુપતા ઘટાડે છે અને ભૂમિની જીવસૃષ્ટિને હાનિ પહોંચાડી નુકસાન કરે છે. આથી ગ્રાફ એ અને બીની પેટર્ન અલગ જોવા મળે છે. ત્યાર પછી 4, આપેલ કોઠાનો અભ્યાસ કરીને નીચે આપેલ પ્રશ્નના જવાબ લખવાના છે. અહીંયા 3 પાક ઉછેર પદ્ધતિ આપેલી છે, X, Y અને Z. તે વાંચવાની છે, સમજવાની છે. તેના આધારે પ્રશ્નોના જવાબ લખીએ. પહેલું છે પાક ઉછેર પદ્ધતિ X, Y, Z ને ઓળખવાની છે. તો X અને Y, Z માં તમે લખી શકો એક મિશ્ર પાક છે, એક આંતરપાક છે અને એક પાકની ફેરબદલી છે. બી, Y પ્રકારની પાક ઉછેર પદ્ધતિમાં કયા પ્રકારના પાક ઉગાડી શકાય? તો આ ઉછેર પદ્ધતિમાં પાકની પસંદગી એ પ્રકારે કરવામાં આવે છે કે તેઓના પોષક દ્રવ્યોની આવશ્યકતાઓ ભિન્ન હોય. તેથી પોષક દ્રવ્યોનો મહત્તમ ઉપયોગ થાય અને પોષક દ્રવ્યો માટે તેમની વચ્ચે કોઈ સ્પર્ધા ન થાય. ઉદાહરણ તરીકે સોયાબીન અને મકાઈ, બાજરી અને ચોળા. સી, ઝેડ પ્રકારની પાક ઉછેર પદ્ધતિમાં પ્રથમ અડદ અને પછી જુવાર શા માટે ઉગાડવામાં આવે છે? અડદ એ કઠોળ વર્ગની વનસ્પતિમાં આવે છે, જ્યારે જુવાર એ ધાન્ય પાકમાં આવે છે. કઠોળ વર્ગની વનસ્પતિને ખાતરમાં નાઇટ્રોજનયુક્ત ખાતરની વધારે જરૂર હોય છે, જ્યારે જુવારના પાકને નાઇટ્રોજનયુક્ત ખાતર વધારે જરૂર રહેતી નથી. તથા બંને પાક ખરીફ પાક છે, પરંતુ અડદના પાકને વધારે પાણીની જરૂર રહેતી નથી, જ્યારે જુવારના પાકને વધારે પાણીની જરૂર પડશે. ત્યારબાદ 5, મત્સ્ય ઉછેરના વિવિધ પ્રકાર સમજાવો. અહીંયા તમે વિવિધ પ્રકાર મત્સ્ય ઉછેર વિશે આ રીતે લખી શકો છો. દરિયાઈ મત્સ્ય ઉછેર, અંતઃસ્થલીય મત્સ્ય ઉછેર. આગળ તમે આ મુજબ જવાબ લખી શકો છો. અહીં આપણી ધોરણ 9ની વિજ્ઞાનની 8-8ની એકમ કસોટી પૂર્ણ થશે. વિદ્યાર્થી મિત્રો, બીજી બધી જ એકમ કસોટીઓ આપણી ચેનલ પર જલ્દીથી ઉપલબ્ધ કરાવવામાં આવશે. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.